હારીજ કાઠી કાતરા રોડ ઉપર જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે ત્યારે હારીજ કાઠી કાતરા થઈ થરા તરફ જતો મુખ્ય માર્ગ જર્જરિત છે। ચોમાસામાં પાણી ભરાયેલ અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ કરવાને બદલે માત્ર મેટર ઉપરથી આવતા જતા વાહન બાળકોને મુશ્કેલી પડી રહી છે। દર વખતે ચોમાસામાં આ જગ્યા ઉપર પાણી ભરાય છે અને ખેડૂતોને ખેતરમાં પણ પાણી ભરાય છે। અગાઉ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી। જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે આવી હાલત થાય છે। રોડ રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ આ વખતે તો માત્ર મેટર પાથરી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પોતાની કામગીરી બતાવે છે। હારીજ કાઠી કાતરા જે રોડ આવે છે, જે આપણો રોડ કહેવાય છે, જે અહીંયા રોડ તૂટેલો છે। દર વખતે ચોમાસાની અંદર પાણી ભરાય છે અને પાણી ભરાય છે ત્યારે ઠાગરચીયા કરવામાં આવે છે અને માત્ર અહીંયા માટી નાખી કપચી નાખી કામ કરવામાં આવે છે। ત્યારે અહીંયા સ્થાનિક રહે છે, ત્યારે સ્થાનિક સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ શું છે? ઠાકોર સંજય નારાયણજી, ગામ નવા મોકા। આ રોડ ક્યાં ક્યાં જાય છે ને શું સમસ્યા છે? કેટલા ગામોને જોડવામાં આવે છે? આ રોડ અહીંયાથી સીધા કાઠી કાતરા થઈને થરા જઈ શકાય છે અને લગભગ મોટા ભાગના સાધનો અહીંયા થઈને જ જતા હોય છે। છેલ્લા કેટલાક સમયથી અહીંયા વચ્ચે કેનલના કારણે પાણી ભરાયેલું રહે છે, જેના કારણે દર સાલ ચોમાસાની અંદર આ રોડ અહીંયા અડધા કિલોમીટર જેટલો તૂટી જાય છે, પણ વારે વારે સમારકામ થઈ જતું। આ વખતે સમારકામ કરવાની જગ્યાએ આ લોકોએ રોડ ઉપર ખાલી મોટા મોટા મેન્ટરો નાખી અને જતા રહ્યા। છેલ્લા 4 મહિનાથી મેન્ટરો નાખેલા છે। રોજ કોઈકનો કોઈક બાઇકવાળો અહીંયા પડે અને અકસ્માત થવાની ખૂબ મોટા પાયે ભય રહેલો છે। કેટલા સમય અગાઉ આ રોડ બનેલો છે અને શું મુશ્કેલી પડે છે? રોડને તો સમય થઈ ગયો, પણ અહીંયા જે તૂટવાનો જે ચોમાસાની અંદર તૂટે ને, સ્ટાર્ટિંગની અંદર જ આ નાખીને કપચીને માટીને એવું નાખીને જતા રહ્યા, એના પછી કોઈ કામકાજ નહીં કર્યું એમને અને આવું એકદમ કોરું નાખીને જયેલા છે। અહીંયા પાણીનો ચોમાસાની અંદર ભરાવો થાય છે। છેલ્લા જેટલા ટાઈમથી કેનલને અહીંયા કેનલ નાખીને એ સમયથી 700 થી 800 વીઘા જેટલી જમીનની અંદર પાણી ભરાયેલું રહે। પાણીનો ક્યાંય નિકાલ થઈ શકે એવો નહીં। અહીંયા નજીકમાં નાળા ઉપર થઈને પાણીનો નિકાલ થતો, પણ આ લોકોએ ત્યાં કેનલની અંદર કંઈ એવું આયોજન કર્યું નહીં, જેના કારણે અહીંયા પાણી ભરાયેલું રહે। આપના ગ્રામજનો દ્વારા આપના દ્વારા કંઈ રજૂઆતો કરવામાં આવી? ઘણીવાર રજૂઆતો લેખિત મૌખિક કરવામાં આવી અને વારે વારે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન પ્લાનિંગ જે કરવાની થાય તેની પહેલાં જ અહીંયાથી રજૂઆતો થઈ જાય કે આ વખતે અમારું કંઈક કરજો, જેના કારણે પાણી ના ભરાયેલું રહે, પરંતુ વારે વારે રજૂઆતો કરવા છતાંય અત્યાર સુધી કોઈ નિકાલ નહીં આવ્યો। જવાબદાર અધિકારીઓ કે રાજકીય નેતાઓ ચોમાસાની અંદર અહીંયા આવે છે અને ત્યારબાદ કામગીરી થાય છે? ઘણીવાર નેતાઓ આવી ચૂક્યા છે, ઘણીવાર એમને જોયું અને મોટી સમસ્યા છે, પણ સમસ્યાનો કોઈ નિકાલ હજુ સુધી થયો નહીં।